મહાદેવ મહાદેવ, હું વેદપુત્રી ખુશી. આપણે આગળના વિડીયોમાં જોયો ભગવાન વિષ્ણુનો દ્વિતીય અવતાર. પહેલા વિડીયોમાં જોયો તો મત્સ્ય અવતાર અને પછી જોયો તો આપણે કુર્મ અવતાર એટલે કે કાચબાનો અવતાર. હવે આપણે આજે ભગવાન વિષ્ણુનો ત્રીજો અવતાર જોવાનો છે, જે છે વરાહ અવતાર. વરાહ અવતાર ભગવાન વિષ્ણુએ શું કામ લીધો અને એની પાછળ શું કથા છે, શું રહસ્ય છે, તે જાણીએ આજે આપણે વાત કરવાની છે ભગવાન વિષ્ણુના ત્રીજા અવતાર એટલે કે વરાહ અવતાર વિશે. હિન્દુ ધર્મમાં ભગવાન વિષ્ણુએ સૃષ્ટિના રક્ષણ માટે અનેકો અવતારો લીધા છે, જેમાં ત્રીજો અવતાર છે વરાહ અવતાર. વરાહ અવતાર એક અનોખી અને શક્તિશાળી સ્વરૂપ છે ભગવાન વિષ્ણુનું. અલગ જ પ્રકારનું આખું રૂપ છે. એક વખતની વાત છે, બ્રહ્માંડમાં એક ભયંકર દૈત્ય થયો, હિરણાક્ષ નામનો. તે ખૂબ જ શક્તિશાળી અને અહંકારી હતો. તેણે પોતાની શક્તિથી સમગ્ર દુનિયામાં આતંક ફેલાવ્યો હતો. હિરણાક્ષે એક દિવસ પૃથ્વીને તેના સ્થાન પરથી ખસેડી દીધી અને પૃથ્વીને લઈને સમુદ્રના ગર્ભમાં ડૂબાડી દીધી. તેના કારણે સમગ્ર પૃથ્વી ઉપર અંધકાર છવાઈ ગયો અને સૃષ્ટિનું સંતુલન છે ને તે ખોરવાઈ ગયું, સંતુલન બગડી ગયું. દેવતાઓ ખૂબ ચિંતિત થઈ ગયા છે અને બધા મળીને ભગવાન વિષ્ણુ પાસે જાય છે, વૈકુંઠ લોકમાં જાય છે. ભગવાન વિષ્ણુ પાસે મદદ માગે છે કે હે નારાયણ, હે નાથ, હવે આમાંથી અમને બચાવો, પૃથ્વીની રક્ષા કરો, જગતની રક્ષા કરો. અને ત્યારે ભગવાન વિષ્ણુ છે ને તે દેવોની પ્રાર્થના સાંભળીને એક અદ્ભુત રૂપ ધારણ કરે છે અને તે હતું વરાહ અવતાર. વરાહ એટલે કે જે જંગલી ડુક્કર આપણે કહીએ એવું સ્વરૂપ ધારણ કરે છે. આ સ્વરૂપ એટલું બધું વિશાળ અને શક્તિશાળી હતું કે આખું બ્રહ્માંડ તેની શક્તિથી ગુંજી ઉઠ્યું, તેના અવાજથી ગુંજી ઉઠ્યું. ભગવાન વરાહ છે તે ગર્જના કરે છે અને સીધા સમુદ્રમાં કૂદી પડે છે. સમુદ્રના ગર્ભમાં જઈને ભગવાન વરાહ પૃથ્વીને શોધી કાઢે છે અને પોતાના દાંત ઉપર ઉપાડીને પૃથ્વીને એ બહાર લાવવાની તૈયારી કરે છે. દંત ઉપર ઉપાડીને બહાર લાવવાની તૈયારી કરે છે. એ જ સમયે આ જે હિરણાક્ષ નામનો રાક્ષસ છે ને તે ત્યાં આવી પહોંચે છે અને ભગવાન વરાહને પૃથ્વી લઈ જતી જોઈને તે ખૂબ જ ક્રોધમાં ગુસ્સો આવી જાય છે અને ક્રોધમાં ભરાઈ જાય છે અને એના લીધે તે ભગવાન વરાહ છે ને એને યુદ્ધ માટે લલકારે છે. હવે બંને વચ્ચે ભયંકર યુદ્ધ શરૂ થાય છે અને આ યુદ્ધ ઘણા સમય સુધી ચાલે છે. આ યુદ્ધ ખાલી અમુક કલાકો કે એક બે દિવસ નથી ચાલતું. વરાહ ભગવાન અને હિરણાક્ષ વચ્ચે આ યુદ્ધ છે ને તે ઘણા લાંબા સમય સુધી ચાલે છે. પણ આખરે ભગવાન વરાહ છે તે પોતાની દૈવ્ય શક્તિથી હિરણાક્ષનો વધ કરે છે, એને પરાજિત કરે છે, એનો સંહાર કરે છે. એનો સંહાર કરીને દૈત્યનો નાશ કરીને ભગવાન વરાહ છે ને તે પૃથ્વીને સમુદ્રમાંથી બહાર કાઢે છે અને ફરીવાર પોતાના સ્થાન ઉપર સ્થાપિત કરે છે. આવી રીતે સૃષ્ટિનું સંતુલન ફરીથી સ્થિર થાય છે અને સમગ્ર જગતમાં શાંતિ આવે છે. ભગવાન વરાહનો અવતાર આપણને શીખવે છે કે ભગવાન હંમેશા સૃષ્ટિનું રક્ષણ કરવા માટે તૈયાર રહે છે. અહંકાર અને અતિશય શક્તિનો અંત હંમેશા વિનાશમાં થાય છે. હિરણાક્ષને ખૂબ અહંકાર હતો કે મારો કોઈ અંત ના કરી શકે, પણ ભગવાન વિષ્ણુના વરાહ અવતારે એના એ અહંકારનો નાશ કર્યો. સત્ય અને ધર્મનો હંમેશા વિજય થાય છે. આ હતી ભગવાન વિષ્ણુના ત્રીજા અવતારની કથા, વરાહ અવતારની અદ્ભુત કથા. ભગવાન વિષ્ણુ હંમેશા જ્યારે પૃથ્વીને, જ્યારે ધર્મને જરૂર પડે છે ત્યારે ભગવાન વિષ્ણુ નારાયણ તેના રૂપો લઈને આવે છે પૃથ્વી ઉપર. સૌ પ્રથમ તે મત્સ્ય અવતાર લઈને આવે છે, માછલીનું રૂપ લઈને. બીજી વખત આવે છે તે કુર્મ કાચબાનું રૂપ લઈને અને આ ત્રીજામાં આવે છે ત્રીજો અવતાર ભગવાન વરાહ, જંગલી સુવર, ડુક્કર કહેવાય, એનું રૂપ લઈને આવે છે. તો આ હતી કથા ભગવાન વિષ્ણુના ત્રીજા અવતારની. અને હવે આપણે આગળના વિડીયોમાં જોવાનો છે ભગવાન વિષ્ણુનો ચોથો અવતાર. તો આવી ધાર્મિક અને રસપ્રદ કથાઓ
જો તમને સારી લાગતી હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, મહાદેવ હરની કોમેન્ટ કરવાનું નહીં ભૂલતા, સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા અને આવા ને આવા વિડીયો માટે મારી સાથે જોડાયેલા રહેજો. ત્યાં સુધી બધાને મારા મહાદેવ મહાદેવ.